નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલા આસિયાન હોટલ પાસે ઉંબર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે ગત 16મી જુલાઈના રોજ પોતાની ફોર્ચ્યુનર કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે જ રાતે અજાણ્યા શખ્સોએ મોકો જોઈને ફોર્ચ્યુનર કારને આગ હવાલે કરી દીધી હતી. પોલીસ ફરિયાદમાં થયેલા ખુલાસા મુજબ મહારાષ્ટ્રના જલાના સ્થિત પેશનપુર કોલેજ રોડ ખાતે રહેલા યાસીર અરફાત શેખ નામના શખ્સે આ કારને આગ ચાંપી હતી. વધુમાં સામે આવ્યું છે કે યાસીરે આ કરતૂત તૈસફ પાંચભાયા અને હનીફ પાંચભાયાના કહેવાથી અંજામ આપી હતી. ઘટના સ્થળ નજીકથી પોલીસને મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં આરોપીની હિલચાલ કેદ થઈ છે. પોલીસે આ ફૂટેજના આધારે પુરાવા એકત્ર કરી તમામ આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.